રાજ્યના નાયબ સચિવોની સામૂહિક બદલી કરવામાં આવી છે। તો હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજ્યના નાયબ સચિવોની સામૂહિક બદલી કરાઈ છે, જેમાં અલગ અલગ વિભાગના 18 નાયબ સચિવની બદલી કરવામાં આવે છે। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આંતરિક બદલીના આદેશ કર્યા છે। તો આ સાથે ઉદ્યોગ અને ખાણ વિભાગના મનીષાની આદિજાતિ વિકાસ વિભાગમાં બદલી કરવામાં આવે છે। સામાન્ય વહીવટ વિભાગના તેજસ સોનીની શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી કરાઈ છે। તો નાણાં વિભાગના દિલીપ ઠાકરની અમદાવાદ સિવિલ ડિફેન્સમાં બદલી કરવામાં આવે છે। મહેસૂલ વિભાગના દેવાયત ભમરની પાણી પુરવઠા વિભાગમાં બદલી કરાઈ છે। તો નાણાં વિભાગના કોમલ ભટ્ટની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણમાં બદલી થઈ છે। ગૃહ વિભાગના નિકુંજ જાનીની મહિલા અને બાળ વિકાસ વિભાગમાં બદલી થઈ છે। કૃષિ અને સહકાર વિભાગના અનિતા જુલાનીની ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવે છે। તો આ સાથે ગૃહ વિભાગના સમીર જોશીની કૃષિ અને સહકાર વિભાગમાં બદલી કરાઈ છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જે ઉજ્જવલ, રાજ્યના નાયબ સચિવોની સામૂહિક બદલી કરવામાં આવે છે, શું છે વધુ વિગત? જે બિલકુલ લોકસભાના પરિપ્રેક્ષમાં તબક્કાવાર પહેલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, ત્યારબાદ નીચેના સંવર્ગની બદલીનો તબક્કો પણ હજુ ચાલુ છે। અત્યારે ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં અલગ અલગ વિભાગોની અંદર નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલી કરી છે। લગભગ 18 જેટલા અધિકારીઓની આંતરિક વિભાગીય બદલીઓ કરવામાં આવી છે। ખાસ કરીને જોવા જઈએ તો ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગમાં પણ આદિજાતિ વિકાસ વિભાગમાં બદલી કરવામાં આવી છે। તે જ રીતે સામાન્ય વહીવટ વિભાગના તેજસ સોનીની શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી કરી છે। આ રીતે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે નાણાં મંત્રાલય, મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ, કૃષિ સહકાર વિભાગ અને અન્ય વિભાગોની અંદર ફરજ બજાવતા નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની આજે આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે। જી ઉજ્જવલ, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ પ્રકારે આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે। આદેશને લઈને કોઈ નાયબ સચિવની પ્રતિક્રિયા સામે આવી છે? જી બિલકુલ, ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે 18 નાયબ સચિવ સંવર્ગના અધિકારીઓની જે ટ્રાન્સફર કરવામાં આવી છે, તેની અંદર કઈ ખુશી કઈ ગમના દ્રશ્યો સામે આવે છે। કારણ કે પોતાને મનગમતા ખાતા નહીં મળવા હોવાના કારણે કેટલાક અધિકારીઓ દુઃખી છે, જ્યારે કેટલાકને લોટરી લાગી હોય તેવા ખાતામાં નિમણૂક થવાથી તેમની ખુશીનો કોઈ પાર નથી। જો કે આવનાર સમયની અંદર હજુ પણ વધુ બદલીઓના એંધાણ વર્તાશે અને તે જ રીતે તબક્કાવાર બદલીનો દોર હજુ ચાલુ રહેશે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।